અને હું દવા પીવાનો છું કારણ કે મને મજા નથી. બની ગયું છે એટલે તૈયારી છે. તો જો લસણ ને ફોલી નાખ્યું અહીં નીચે જો ઢગલો કરીને ચલીએ. અરે ભાજી હે રે રોટલી ખાવા વાળા સીવી ભલામણ પાઉં નહીં. ઘણાય પાઉં ખાય એટલે બોટાદમાં તે અમે ખાઈએ છીએ ક્યારેક ક્યારેક. પણ આ તો નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે આટલો બધો ધુમાડો વિડીયોમાં આવતો હોય છે કારણ કે ધુમાડા થાય છે કારણ કે આજે છે નવલા નોરતા, પેલું નોરતું છે. તો જો આપણે ઘરે ફૂલનો હાર ને એવું બધું મૂકી દીધું છે મંદિરિયામાં જવું, અને ધૂપ ને એવું ચાલુ છે. જો અહીંયા આરતી કરી નાખી એટલે ધૂપ કરેલો હોય ધૂપેલિયામાં જો, અને લાઇટનું ડેકોરેશન કરેલું, સિરીઝ મૂકેલી છે બધે આવી રીતના. સવા 9 દિવસ સુધી આમ નામ રહેશે. નીતિનભાઈ બે ગયા છે. આવી રીતના કંઈક ડેકોરેશન થઈ ગયું. તો બીજા દિવસે બ્લોગ કન્ટિન્યુ કર્યો. અત્યારને બપોરના 12:30 માથે 1:45 થઈ ગયો છે અને પંખો ચાલુ થઈ ગયો છે. અમે 1:45 જમવા બેઠા છો. એક બટકું મમ્મીએ ખવડાવી દીધું. હું ફોન મળતો હતો ને ત્યાં મમ્મી કીધે હું તને જ ખવડાવી દઉં છો. બટકું ભરીને મને ખવડાવી દીધું. આખા રીંગણા બટેકાનું શાક, પરોઠું હવાનું છે, રોટલી છે, બાજરેકા રોટલા, છાશ અને સંભારો. તો અત્યારે સાંજ પડી ગઈ છે. સાંજ નહીં, રાત્રિ મધરાત્રિ થઈ ગઈ છે અને વાગી ગયા છે જુઓ કેટલા, જુઓ 12:30 થઈ ગયા છે. અને હું દવા પીવાનો છું કારણ કે મને મજા નથી. 2 દિવસ અમે 2 દિવસ પહેલાં તે દવાખાને ગયા, તમે કીધું એમ બપોરે. તો આખો દિવસ કાંઈ બ્લોગ કન્ટિન્યુ કરવાનો ટાઈમ ન રહ્યો કારણ કે નવરાત્રિનું બધું ડેકોરેશન ને એવું કરતા હતા. એટલે આજ તો બીજું નોરતું છે, પૂરું થઈ ગયું બીજું નોરતું. અને અત્યારના છે દવા પી લેવી. જો મને છે ને ગળતા ન આવડે એટલે આમ કોળી કોળીને પીવી પડે. પી લેવી દવા ને પછી પી જાય. One day later. કાલે રાત્રે દવા પી તો આજે રાત્રે બ્લોગ કન્ટિન્યુ કર્યો. બીજો દિવસ જો રાત બીજી થઈ ગઈ. અને આજે મમ્મી ઘરે બનાવે. ઈ નહીં, ઓલો મહાલક્ષ્મી વાળો લઈ આવ્યો હતો. ઈ જલારામ નહીં, મહાલક્ષ્મી વાળો ચીકથી લાવ્યો. તો ઈ હાલે જ તે કેમ નો હાલે? બીજો તો મસાલો જ નથી એવું છે? હા, ઈ લાવ્યો વાંધો નહીં. ઓલો ઓલો તે નીતિનભાઈ જો લાડવા ખાઈશ. આ જો ઈ તે ઈ આ રેડ કલર છે ને મહાલક્ષ્મી. તો જો અમારે ઘરે આજ પાઉંભાજી બનવાની તૈયારી થાય છે. તપેલામાં પાઉંભાજી, તવામાં નહીં. આ ખડો મસાલો ઈ થોડું નાખવાનું એટલે આ હું તો આનું ઈ સ્વાદ આવે સ્વાદ. બસ સ્વાદ. આ થોડી ભાજી બનાવી છે આપણે, પાઉંભાજી બનાવી છે મય. આ તે પાવભાજીમાં જ નખાય. એવું? હા, તીખું રસલ લાગશે. એવું નાખો છે મેડમ તો મુક દો, મને તો વાલતો છે. એટલે આ નો નાખે કણાય. ઓલે આદુ લસણની પેસ્ટ નાખે. એવું નથી કરી. એવું સારું વાંધો. નાખી છે આદુ ને. એવું કરવું છે? આદુ લસણની પેસ્ટ કરી નાખી. લસણ લેવું ફોલવું પડે છે. એવું? હા, તો જવા દો. લહણ ફોલવું પડે. તો જવા દો. આદુ કઈ છે નહીં. એવું? હા, લહણ ફોલ નાખી પડે, ખાંડ નાખી. હા તો હાલે. જો નીતિનભાઈ બીજી વખત એડવર્ટાઈ આવી અમારે નીતિનભાઈની. થઈ ગઈ વાત. તો બંધ કરી દેવી કરે. બની ગયું છે એટલે તૈયારી છે. તૈયાર જ છે. તો જો લસણ ને ફોલી નાખ્યું અહીં નીચે જો ઢગલો કરી અને પેસ્ટ બનાવી નાખી. તેલ ગરમ મૂકી દીધું પાછું બીજી વખત. આપણે આવું લગભગ હમણાં ક્યારે એની પેલા એક વખત થયું હતું. બીજી વખત આપણે ટ્રાય કરી. એવું? જો નીતિનભાઈ સાયકલનો કલર કર્યો. અહીંયા આવી બ્લુ હતી, એમાંથી આવી બ્લેક કરી. જો ગેરેજમાં જાય ને તો નવું નવું ટ્રાય કરે. તો એ કલર લઈ આવ્યા. ક્યાં કલર? હાસવીન મેં દીધો કલર. ઓ બરે ખડી કલર હમણાં બતાવી છે પેલા હે ને. અહીંયા પાઉંભાજી બતાવી દઉં. તો લસણની પેસ્ટ, જો ખડા મસાલા, ટમાટર, કપલેટ થઈ ગઈ પાઉંભાજી.
બની ગઈ. જો નીતિન ક્યાં કલર બતાવી દે છે, નીચે કલર બતાવે છે. આવી રીતે નો પ્રમોશન. બસ નિત્યા બસ લ્યો કલર કરી નાખો, લ્યો કમ્પ્લેટ. એવી રીતના થઈ જાય. હા અહીંયા સુગંધ તો મસ્ત આવી હો, પણ બનાવી કોણે? એ વાત સાચી છે. બનાવીશ કોને? માર મમ્મીએ. અને પેલા જો આ બાજુ ખાના ખજાના ખરી ગયો લાડવા જય. ઓહો હો એ ભલે દઉં રેડી મઈ. ઓલું નાખી દો. બાફેલી આઈટમ છે કે બધી બાફીને મૂક્યું હતું ચેન્જ આવી ગયું. જો બાફીને આમાં મૂક્યું હતું, આ બધામાં એડ કરી દેવું. મીઠું ટેસ્ટ કરે. ચલીએ અરે થઈ ગઈ પાઉંભાજી. એવું કોથમરી નાખી ગયો એટલે કા જો કે આને देखो ये सब बस। मैंने बनाई है કમ્પ્લેટ ઓળો થઈ ગયો. और पानी नाखे तो फिर मसालो नाखे એ વાત એ સાચી. नाखे तो और हमारी न था ना मस्त। नो बोलाय ભાજી થઈ ગઈ કમ્પ્લેટ. લ્યો હવે બધાય જમવા બેહી ગયા. નીતિનભાઈ મમ્મી ને હું ને બધાય જમવા બેહી ગયા. ભાજી અને પાઉં નથી, અમે રોટલી હારે બોટાદવાળા, અમે બધા બોટાદવાળા. ભાજી હારે રોટલી ખાવાવાળા સીવી ભલામણ. પાઉં નહીં, ઘણાય પાઉં ખાય એટલે બોટાદમાં તે અમે ખાઈએ છીએ ક્યારેક પણ આ તો નથી એટલે. અને કાચું સલાડ છાઈસ ખાઈ લેવી. તો કાલે પછી જમીન તો વયા જતા નવરાત્રિમાં. અત્યારે સવારે બ્લોગ કન્ટિન્યુ નહીં એન્ડ કરવી છે. તો અત્યારના કરવી છે કામે રેડી થઈ જશે કમ્પ્લેટ. 8 વાગી ગયા છે. મારે ઘડિયાળ લેવાની રહી ગઈ છે અહીંયા જો 8માં 5 બાકી છે. તો હવે જવી કામે અને બ્લોગને કરી દેવી એન્ડ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.